પેલા તો એક મારી સાથે જોરથી જય બોલજો. ભારત માતા કી. કાર્યક્રમ જોતા બીજું કઈ કહેવાની જરૂર નથી પડતી. એવો સરસ કાર્યક્રમ છે. આવા સરસ શિક્ષકો અને આવી સરસ શાળા ચલાવતા હોય એટલે વાલીઓ નિસ્ફિકર થઈ જાય કે અમારે કઈ ચિંતા નથી, અમારા બાળકો અને એનું ભવિષ્ય સારા હાથમાં જ છે અને એનું ઉજ્જવળ ભવિષ્ય બનશે જ. ખૂબ સરસ મહેનત સ્ટાફ અને શિક્ષક પરિવારે કરી છે, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આવડું નાનું ગામ, 80 બાળકોની સંખ્યા અને 25 કૃતિ અકલ્પનીય છે. 500ની શાળા વાળા પણ આટલી સરસ કૃતિઓ નથી કરી શકતા. અને સાથે સારા નાગરિક બનાવવા માટે શું જરૂર છે એવા દરેક મેસેજ છે એ કૃતિમાંથી જાય છે. ખાલી કર્મકાંડ નથી. કુટુંબ કેવી રીતે જીવવું એ આપણે અહીંયા વ્યવહારથી નાટકથી શીખવા મળે છે. કાયમી આપણે એનું આચરણ કરવું જોઈએ. સ્વદેશી વાતની સાથે વ્યવહારમાં કેમ ઉતરવું, જે શિક્ષક કામ કરે છે એ જ કામ ઘરે વાલીઓ કરે તો એની મહેનત સફળ જાય. દેશભક્તિ, રાષ્ટ્ર પ્રથમ, આવા નાના નાના બિંદુઓ લઈને માંડીને હવેના પડકારો, મોબાઈલની પણ વાત થઈ, એમાંથી શું રસ્તો કાઢવો એનું સરસ મેસેજ છે આજના નાટક દ્વારા, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આપણે મળ્યું. અને આવો જ સારો સપોર્ટ છે એ ગામ લોકોનો છે. કારણ કે ગામમાં જેટલા છે એટલે બધા અહીં આવી ગયા એવું મને લાગે છે. લગભગ ઘરે કોઈ નહીં હોય એટલે શિક્ષકોનો પણ ઉત્સાહ વધે છે કે આવું કામ કરવામાં પૂરો સપોર્ટ હોય છે. એટલે ગામ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવો જ સાથ સહકાર રહે તો શિક્ષકોને પણ કામ કરવાની મજા આવે. આ જ પ્રકારે આમ વધુ કંઈ કહેવાની જરૂર નથી, પરંતુ એક 4 વસ્તુ આ ઉંમરમાં જે ધ્યાન રાખવાની છે એમાં શિક્ષકો અને વાલીઓ, ગ્રામજનો બધાનો સહકાર જોઈએ. કારણ કે આપણામાં એક સંસ્કૃતમાં શ્લોક છે, પાંચ વર્ષાણી લાલયત, એટલે કે 5 વર્ષ સુધી લાલન પાલન કરવાની, એની સાર સંભાળ રાખવાની. એને ખબર ના હોય કે મારે ખાવું છે એટલે ચમચી પકડીને ખવડાવવું પડે, ખવડાવવા માટે પાછળ દોડવું પડે. આ 5 વર્ષ સુધી કરવાનું હોય. એના પછી આગળ કે છે 10 વર્ષાણી તાડીએ, એટલે કે એના પછીના 10 વર્ષ છે એ તાડન કરવાનું. તાડનનો આમ અર્થ થઈ મારું, પણ એનો લાક્ષણિક અર્થ શું તો કે નિયંત્રણમાં કરવું, અંકુશ કરવું. આ ઉંમર એવી છે એને સારું શું ખરાબ શું એ શીખડાવવાની ઉંમર છે. આ તારા મમ્મી પપ્પા થઈને પગે લાગવું જોઈએ, આ ઉંમરમાં એને શીખડાવવાનું છે. આ ના કરાય, આ ખોટું છે, આ શીખડાવવાનું છે. આમાં બળજબરી પણ કરવી પડે તો કરવાની, કારણ કે એ ખબર નથી એને. જેવા સંસ્કાર આપણે આપી છે ને એવું કામ થાય. એમાં પણ શરૂઆત ક્યાંથી થાય તો પેલું જે નિયંત્રણ રાખવાની વાત છે એ છે સ્વાદ સંયમ. જે થાળીમાં આવે છે એ ખાવું, થાળીમાં વધવું ના જોઈએ. જેવું છે એવું ખાવું, પેટ ભરીને ખાવું. આ નાની વાત છે. અહીંયા મધ્યાહન ભોજનમાં કે કાંઈ જમતા હોય એટલે શિક્ષકો કહે કે થાળીમાં વધવું ના જોઈએ, જે છે એ બધું ખાઈ જવું. ટિફિનમાં શેનું શાક છે ખાઈ જવાનું. ઘરમાં કારેલાનું શાક બન્યું હોય એટલે એમ કે હા મારે નથી ખાવું કે ને, તો વળી દાદીમાં એમ કે કાંઈ વાંધો નહીં, બટેકાનું બીજું બનાવી નાખો. તાવરી એમ કે ના હો વળી બીજું નહીં બને, ખાવું હોય તો ખાઈ, નહીં તો બે ખૂણામાં. તાવરી એને માં કહે હવે તું એના જેવડો હતો ને તું નથી ખાતો, રેવાતી એને. તો આવી નાની નાની વસ્તુઓથી શીખવાની ટેવ અહીંથી. થાળી ચોખ્ખી જ રહેવી જોઈએ, જે થાળીમાં આવે છે એ ખાવાનું. આ ટેવ ક્યાંથી, સંસ્કાર ક્યાંથી આવે? આ ઉંમરમાં આવે. એટલે આ ઉંમરમાં શિક્ષક અને એની સાથે વાલીનો ખૂબ મોટી ભૂમિકા છે. આ ટેવ સારી હશે ને એટલે મોટા થઈને તમને યાદ કરશે. અત્યારે કદાચ નહીં ગમે, પણ મોટા થશે ત્યારે એ થાળી ચોખ્ખી જ હશે. જે બનશે, જેવું બનશે એવું ખાઈ લેવાની ટેવ. તો આ પહેલો નિયમ. બીજો વાણી સંયમ. કેવું બોલવું, કેટલું બોલવું, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, સાચું બોલવું, સારા શબ્દોમાં બોલવું.
આ પણ શાળામાંથી શીખડાવવામાં આવે છે ને આ જ વાલીએ આ ઉંમરમાં શીખવાનું હોય છે, શીખડાવવાનું હોય છે. જો આ સમય ચૂકી ગયા એટલે મોટો થઈને આ કૃતિ હતી ને કે કેવો કે બાપ જેવો કે મા જેવો, જે વાત થઈ ને પછી કે આ તો કોના જેવો થયો. કારણ કે બોલવાથી સંબંધ ટકે છે, સંબંધ તૂટે છે, એ પણ અહીંયા કૃતિમાં જોયું. એટલે ખૂબ સરસ મેસેજ છે એ આપ્યા છે. બસ એને થોડુંક વ્યવહારમાં ઉતારીને સાથે મળીને જો આમાં કામ કરશે ને તો આપણા બાળકનું ભવિષ્ય ઉજળું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્રીજી વસ્તુ અર્થ સંયમ, જે અત્યારની તાતી જરૂરિયાત છે. એટલે કે પૈસા 5 રૂપિયાની પેનથી ને એ જ કામ થાય ને 50 રૂપિયાની પેનથી ને એ જ કામ થાય. મારે તો સુગંધીદાર જ ચેકરબર જોઈ. તો ક્યાં કેટલું નિયંત્રણ કરવું ઉઠે. કારણ કે હું સ્કૂલમાં પ્રિન્સિપલ લઈ ગયો છું એટલે મને ખબર છે કે ઉઠે એટલે 10ની નોટ તો જોઈએ જ, પડીકું લેવું હોય કે ગમે એ લેવું હોય. તો કેમ પૈસા વાપરવા, કેવી રીતે વાપરવા, ક્યાં ના દેવા, ક્યાં ના પાડવી, એ કમાવા કેમ, એની અનુભૂતિ એની થવી જોઈએ. તો આ બાબતે પણ એટલી જ કાળજી. મોબાઈલની તો ખૂબ સરસ વાત કરી જ છે અને આપણે જોયું, એટલે એની તે બહુ જાજી વાત કરવાની જરૂર નથી. પરંતુ આવી નાની નાની વાતો જો આપણે સાથે મળીને એક જ દિશામાં કામ કરશું ને તો એનું ચોક્કસ રિઝલ્ટ મળશે ને આપણો બાળક ભવિષ્યમાં સારો જ બનશે. પણ ચૂક રહી ગઈ અથવા એક મહેનત કરે છે બીજું પાછું મહેનત નથી કરતું તો આનું ધાર્યું રિઝલ્ટ ના મળે. સામૂહિક પ્રયાસ જોઈ એકી સાથે. કારણ કે લાંબી ગતિ છે, આ એક વખતમાં પૂરું નથી થવાનું, આ કાયમી કરવાની પ્રક્રિયા છે. નિયમિત કરવું પડે તો એનું રિઝલ્ટ મળે. સારો ક્રિકેટર બનવું હોય તો રોજ પ્રેક્ટિસ કરવી પડે ને. કોઈને સારો ગાયક બનવું હોય તો રોજ એનો રિયાઝ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. એક દિવસ કઈ ના, એક દિવસ આવી સરસ કૃતિઓ નિહાળી કરી અને વળી એ જ મોબાઈલ ને એ જ રૂટીન પાછું કાલથી હતું એ નહીં, તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે છેલ્લી વાત, મહાભારતમાં દુર્યોધન નો સંવાદ છે. એટલે દુર્યોધન કહે છે, એને પૂછવામાં આવે છે કે ભાઈ આ શું તું આવું કરસ. એટલે દુર્યોધન કહે છે જાનામી ધર્મ નચ્ચમે પ્રવૃત્ત. દુર્યોધન એવું કહે છે કે આ ધર્મ છે, આ મારી ભાભી થાય એના ચિરહરણ ના કરાય, આ મારા ભાઈ જ છે એની સામે ના લડાય, આ બધું હું જાણું છું પણ હું એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, હું કરી શકતો નથી. પછી આગળ કહે છે જાનામી અધર્મ નચ્ચમે નિવૃત્ત. આ ખોટું છે, આ ના જ કરવું જોઈએ પણ હું એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો. એટલે સાચું શું છે ખોટું શું છે આપણે બધાને ખબર જ છે. બસ ખોટી વસ્તુમાંથી નિવૃત્ત થવાનું અને સાચી વસ્તુમાં પ્રવૃત્ત થવાનું. આ પ્રકારે કરશું તો ચોક્કસ આપણા બાળકનું ભવિષ્ય ઉજળું થશે.